અનિરુદ્ધ પાઠકને મળવાના વિચારો સાથે સ્વીકૃતિની સવાર પડી. મેડિકલનો અભ્યાસ તેના માટે હવે એક એવું દુઃસ્વપ્ન બની ગયેલું જેના વિશે તે વિચારવા પણ નહોતી માગતી. અને આમ પણ જીવનમાં જ્યારે અશાંતિ અને અસ્વસ્થતા હોય ત્યારે અભ્યાસ અશક્ય હોય છે. અપેક્ષાઓ અને ઔપચારિકતાથી બેપરવા થઈને સ્વીકૃતિ માત્ર પોતાના અંતર્મનને અનુસરી રહી હતી. ઉઠ્યા પછીની અને ઊંઘ્યા પહેલાંની દરેક ક્ષણે સ્વીકૃતિ જાતને સતત એક ભરોસો આપી રહી હતી કે આ એ જ માણસ છે જે તને ઉગારશે. માણસ જ્યારે પોતાની સંપૂર્ણ ક્ષમતા અનુસાર કામ નથી કરતો ત્યારે એ અવસ્થાને પણ સ્વવિનાશ જ કહેવાય છે. અને સ્વનો વિનાશ પ્રેમના અભાવમાં જ સર્જાતો હોય છે. જેમને ક્યાંકથી પ્રેમ મળવાની બારીક આશા પણ મળી જાય છે તેઓ સ્વવિનાશને વિરામ આપીને પ્રેમના સ્ત્રોત ભણી ચાલી નીકળે છે. એ જ રીતે સ્વીકૃતિ પણ ચાલી નીકળી. અપર્ણા સાથે પ્રશ્નોત્તરી ટાળવા વધુ કશું બોલ્યા વગર હું જાઉં છું મમ્મી કહીને નીકળી પડી. એ જ વાહન, એ જ સ્કાય બેગ, કોલેજ તરફ લઈ જતો એ જ રસ્તો અને એની એ જ સ્વીકૃતિ. જો કશુંક બદલાયું હતું તો એ મંઝિલ હતી. તેણે પોતાનું વાહન કોલેજની બહાર પાર્ક કર્યું અને પછી સામે આવેલા કોઝી કોર્નર કાફે તરફ ઉત્સાહથી ડગ માંડવા લાગી. કોલેજ સુધી પહોંચીને કોલેજની અંદર ન જનારી સ્વીકૃતિ કદાચ પહેલી બદનસીબ વ્યક્તિ હતી. કાફેમાં પહોંચતા વેત તેના ચહેરા પર સ્મિત આવ્યું. હવે એ સ્થળ એના માટે આરામદાયક અને શાંતિ આપનારું હતું. કાફેમાં પ્રવેશતાની સાથે જ તેને ઘરે આવ્યાની અનુભૂતિ થઈ. ખૂણાના ટેબલ પર અનિરુદ્ધ લેપટોપ પર કશુંક લખી રહ્યું હતું. તેની આસપાસ પુસ્તકોના ખડકલા, ટેબલ પર પડેલો કોફીનો કપ અને સામે રહેલી ખાલી ખુરશી તેને પોકારી રહ્યા હતા. તે દોડીને પોતાની જગ્યા પર બેસી ગઈ. હાય, ગુડ મોર્નિંગ. કેમ છો મિસ્ટર પાઠક? સ્વીકૃતિએ ઉત્સાહભેર પૂછ્યું. ઓહ, આવી ગઈ, અનિરુદ્ધે પ્રેમાળ સ્વરમાં કહ્યું. પછી લેપટોપ બંધ કર્યું અને બોલ્યો, તારા કેમ છો? પછી, વધુ મજામાં છું. શું વાત છે, એકદમ ફ્રેશ લાગો છો આજે. ગઈકાલે જે રીતે તમે અહીંથી ગયા ને, મારો તો જીવ અદ્ધર થઈ ગયેલું. દરેક સવાર આપણને સ્વસ્થતા તરફ જવાનો એક અવસર આપે છે અને દરેક રાત દિવસ દરમિયાન થયેલી અસ્વસ્થતાને ભૂલી જવાની તક. તો ગઈ રાતે હું પણ ભૂલી ગયો મારી અસ્વસ્થતાને અને જો આજે સંપૂર્ણ સ્વસ્થતા સાથે તારી સામે બેઠો છું. અને એક હું છું જે વર્ષોથી અસ્વસ્થ છું, ગંભીર ચહેરો કરીને સ્વીકૃતિએ કહ્યું. આ તરફ ડીનસરનો સંદેશો પહોંચાડવા ધ્રુવી સ્વીકૃતિના ઘરે પહોંચી. આખાએ ઘટનાક્રમથી તદ્દન અજાણ એવી અપર્ણા સોફા પર બેસીને ચા પી રહી હતી. હાય આંટી, કેમ છો? ધ્રુવીએ પ્રવેશતાની સાથે જ પૂછ્યું. અરે ધ્રુવી, આવ બેટા, કેમ છે તું? બસ ફાઇન આંટી. કૃતિ એના રૂમમાં છે ને? બોલીને ધ્રુવી સ્વીકૃતિના રૂમ તરફ ચાલવા લાગી. એ તો કોલેજ ગઈ, અપર્ણાએ કહ્યું. ધ્રુવીના પગ અચાનક થંભી ગયા. કોલેજ ગઈ? હા, કેમ? તમારે વાત નથી થઈ? અરે હા, એણે કહ્યું તું મને. એને લાઇબ્રેરીમાં કંઈક કામ હતું એટલે એ વહેલી જવાની હતી. હું જ ભૂલી ગઈ. ધ્રુવીએ તાત્કાલિક બાજી સંભાળી લીધી. કૃતિ ન હોય તો શું થયું? મારી સાથે તો વાત કરાય ને. ચોક્કસ આંટી. કેવો ચાલે છે અભ્યાસ? બહુ સરસ. એક કૃત્રિમ સ્મિત કરીને ધ્રુવી સોફા પર બેસી ગઈ. ગરમી બહુ પડે છે નહીં? હા આંટી. તું તો એકદમ ફિટ દેખાય છે. જીમમાં જાય છે કે ડાયટિંગ કરે છે? ના, ખાસ કંઈ નથી કરતી, બસ એમ જ, કહીને ધ્રુવી પરાણે હસી. 2-3 પ્રશ્નોમાં જ ધ્રુવીને ખ્યાલ આવી ગયો કે આ વાર્તાલાપ ધીમે ધીમે ઓકવર્ડ અને અર્થહીન થઈ રહ્યો છે. મિત્ર એના ઘરે ન હોય ત્યારે એના મમ્મી પપ્પા સાથેનો વાર્તાલાપ
ક્યારેક નીરસ, ઔપચારિક અને કર્તવ્ય ભાવે થતો હોય છે. વાત કરવા માટે અપર્ણા પાસે વિષયની તંગી છે એ સમજતા ધ્રુવીને વાર ન લાગી. કેટલાક લોકો કંટાળાજનક, બિનપ્રગતિશીલ અને અર્થહીન વાર્તાલાપમાં નિપુણ હોય છે. તેમણે તેમાં કૌશલ્ય મેળવેલું હોય છે, પણ એ પ્રકારનો વાર્તાલાપ કેટલાકને ગભરાવી અને અકળાવી મૂકે છે. ધ્રુવી એ અકળામણ અનુભવી રહી હતી, પણ એમ તાત્કાલિક ઊભા થઈ જઈએ તો અવિવેક કહેવાય. એવું વિચારીને બીજી 2-3 મિનિટ સહન કરવાનું તેણે નક્કી કર્યું. તમારા ગ્રુપમાં બીજું કોણ કોણ છે? અપર્ણાએ પ્રહાર કર્યું. ઘણા બધા છે આંટી. ધ્રુવીને ખ્યાલ આવી ગયો કે આ ચર્ચા કઈ તરફ જઈ રહી છે અને ગમે તેમ કરીને તેણે આ વાતને અહીંયા જ અટકાવવી પડશે. આવી પરિસ્થિતિમાં એટેક જ શ્રેષ્ઠ ડિફેન્સ રહેશે. એવું વિચારીને ધ્રુવીએ સામા પ્રશ્નો પૂછવાનું શરૂ કરી દીધું. તમારી તબિયત કેમ છે હવે? મને શું થવાનું? હજુ તો 45 જ થયા છે. કૃતિ કહેતી હતી કે તમને ઘૂંટણમાં... ધ્રુવી પોતાનું વાક્ય પૂરું કરે એ પહેલાં જ અપર્ણાના ફોનની રિંગ વાગી. અપર્ણાનો મોબાઈલ ડાઇનિંગ ટેબલ પર પડેલો હતો. 1 મિનિટ હો બેટા, કહીને અપર્ણા સોફામાંથી સફાળી ઊભી થઈ અને મોબાઈલ પર વાત કરવા લાગી. આ દ્રશ્ય જોઈને ધ્રુવી સ્તબ્ધ અને અવાચક બની ગઈ. કોલેજ ન આવી શકવા બદલ સ્વીકૃતિએ કહેલા શબ્દો તેને યાદ આવ્યા. ઘૂંટણની તકલીફ, મમ્મી બિલકુલ ચાલી શકતી નથી, ઘરમાં બધું મારે જ કરવું પડે છે. સ્વીકૃતિ જુઠ્ઠું બોલી એ તો સ્પષ્ટ હતું, પણ શું કામ બોલી? ધ્રુવીને એ ન સમજાયું, કારણ કે સ્વીકૃતિ તો એને બધી જ વાતો કરતી, ગમે તેટલી શરમજનક કે અશોભનીય કેમ ન હોય. આજ સુધી સ્વીકૃતિએ તેનાથી કશું જ છુપાવેલું નહોતું. સુયશ સાથે વિતાવેલી રાત વિશે જો સ્વીકૃતિ સહજતાથી કહી શકતી હોય તો એવી તો કઈ વાત છે જે મમ્મીની બીમારીનું બહાનું કાઢીને એ છુપાવી રહી છે? એવો પ્રશ્ન ધ્રુવીના મનમાં થયો. ચા પીશ? ફોન પર વાત પતાવીને અપર્ણા પાછી ફરી. ના આંટી, હું નીકળું, કોલેજ જવાનું મોડું થાય છે. સારું, તું કંઈક કહેતી હતી મારા ઘૂંટણ વિશે? અરે ના આંટી, એ તો કૃતિ કહેતી હતી કે તમારા ઘૂંટણ ક્યારે અટકતા નથી. કૃતિ થાકી જાય, પણ તમે નથી થાકતા. કામ કરીએ તો જ શરીર માપમાં રહે, મેન્ટેન તો કરવું પડે ને. સારું, એક ઔપચારિક સ્મિત કરીને ધ્રુવીએ કહ્યું, હું નીકળું. આવતી રહેજે, અપર્ણાએ કહ્યું. સ્વીકૃતિના ઘરેથી ધ્રુવી નીકળી તો ગઈ, પણ તેના મનમાં ઉથલ પાથલ મચેલી હતી. એવું તો શું છે જે સ્વીકૃતિ મારાથી છુપાવી રહી છે? કોલેજ જઈને પૂછી લઈશ. એવું વિચારીને ધ્રુવી મેડિકલ કોલેજ પહોંચી. પાર્કિંગમાં કૃતિનું વાહન જોયું તો તેને હાશકારો થયો કે ચાલો એટલીસ્ટ કોલેજ તો આવી. પણ લેક્ચરમાં, કેન્ટીનમાં, લાઇબ્રેરીમાં અને સમગ્ર કેમ્પસમાં સ્વીકૃતિને શોધ્યા પછી પણ જ્યારે એ ક્યાંય ન મળી ત્યારે ધ્રુવીની મૂંઝવણ વધવા લાગી. સ્વીકૃતિ ક્યાં છે એ જાણવા માટે તેણે 3-4 વખત ફોન પણ કર્યા, પરંતુ સ્વીકૃતિએ ફોન રિસીવ ન કરતા તેની ચિંતા વધી ગઈ. તેનું વ્હીકલ તો અહીંયા પડ્યું છે, તો એ ક્યાં છે, કોની સાથે છે? તમારી સાથે હોવ ત્યારે જીવન સંપૂર્ણ લાગે છે, પણ આ કાફેમાંથી બહાર નીકળ્યા પછી એક વિચિત્ર અધૂરપ મને ઘેરી વળે છે. સ્વીકૃતિએ કહ્યું. સમજાતું નથી કે મારામાં એવું તો શું ખૂટે છે જેની પૂર્તિ માત્ર તમે જ કરી શકો છો, મિસ્ટર પાઠક. અનિરુદ્ધ ગંભીર નજરે સ્વીકૃતિના ચહેરા સામે જોતો રહ્યો. તેની સૂકી ભટ્ટ આંખોમાં થોડી ભીનાશ દેખાઈ. સાચું કહું તો તમને મળવાનો એકમાત્ર હેતુ રૂપિયા કમાવાનો હતો. મારા લાઇપોસક્શન માટે મારે 30,000 રૂપિયાની જરૂર હતી. એ રૂપિયા મારે મમ્મી પાસે નહોતા માંગવા. મને થયું કે જો હું દરરોજ તમારી પાસે વાર્તા સાંભળવા આવું તો મહિનામાં હું 30,000 રૂપિયા કમાઈ શકું, મારી સર્જરી કરાવી શકું. તારે લાઇપોસક્શન કેમ કરાવવું છે? અનિરુદ્ધે પૂછ્યું.
થોડા ખચકાટ પછી સ્વીકૃતિએ કહ્યું, મારું ફિગર આકર્ષક નથી. એટલું બોલીને તે ચૂપ થઈ ગઈ. એક ઊંડો નિસાસો નાખીને અનિરુદ્ધ પોતાની કોફી પીતો રહ્યો. કશું જ ન બોલ્યું. સ્વીકૃતિ ક્યાંય સુધી તેની પ્રતિક્રિયાની રાહ જોતી રહી, પણ પછી તેનાથી રહેવાયું નહીં. એક મિત્ર માનીને તમારી સાથે કંઈક શેર કરી શકું? તમે મને જજ તો નહીં કરો ને? સ્વીકૃતિએ પૂછ્યું. એક ચિકિત્સક ક્યારેય તેના દર્દીઓને જજ નથી કરતું. હું ચિકિત્સક તો નથી, પણ એટલું જાણું છું કે પીડિત સાથેનો સંબંધ નિષ્કર્ષનો નહીં, નિસ્બતનો હોવો જોઈએ. સ્વીકૃતિના ચહેરા પર સ્મિત આવ્યું. તેણે કહ્યું, હું સેક્સી નથી લાગતી. એક પુરુષને ટકાવી રાખવા માટે જે દેહાકૃતિ અને પ્રલોભન જોઈએ એ મારામાં નથી. પેટના ભાગેથી ચરબી બહાર આવે છે. હિપ્સ બહુ મોટા છે. હોઠ થોડા વધારે પડતા જાડા. લંબગોળ હોવાને બદલે ગોળમટોળ ચહેરો અને અનિરુદ્ધે આંખો ઝીણી કરીને પૂછ્યું, બેડોળ સ્તન, જે એક યુવતીની યુએસપી ગણાય છે. મારું એ જ અંગ મને આકર્ષક નથી લાગતું. મારે મારી અંદર ખૂબ ફેરફારો કરવા છે. અરીસામાં જોવું તો મને જ મારું શરીર જોવું નથી ગમતું. અનિરુદ્ધ હસવા લાગ્યું. આશ્ચર્ય સાથે સ્વીકૃતિ તેને જોતી રહી. થોડી વાર પછી અનિરુદ્ધે કહ્યું, યુએસપી તો એની હોય જે વેચાણ માટે હોય. પણ માર્કેટમાં જો આપણી ડિમાન્ડ જ ઊભી નહીં થાય તો સ્વીકૃતિને વેચવા માંગે છે? અનિરુદ્ધે પ્રશ્ન કર્યો. હું લોકોને મારી તરફ આકર્ષવા માંગુ છું. એનો અર્થ એમ કે તું પ્રેમ ઝંખે છે, અને પ્રેમની ઝંખના કરવામાં કોઈ ખરાબી નથી. તો પછી હું આટલી અસ્વસ્થ અને બીમાર કેમ છું? એક નાની એવી પરીક્ષા લઈશ તો હમણાં જવાબ મળી જશે, કહીને અનિરુદ્ધે પોતાની બ્રીફકેસ ખોલી. એમાંથી ફૂલસ્કેપ, પેજ અને પેન કાઢ્યા. એ પેન અને પેપર સ્વીકૃતિ સામે ધરીને અનિરુદ્ધે કહ્યું, હું સામેની દુકાને મારી દવાઓ લેવા જાઉં છું. હું પાછો ફરું ત્યાં સુધીમાં તારે સ્વીકૃતિની એવી 10 ખાસિયતો લખવાની છે જેના પર તને ગર્વ હોય. એટલું કહીને અનિરુદ્ધ ઊભો થઈ ગયો. ઓ હેલો, એક મિનિટ. સ્વીકૃતિ ગભરાઈ ગઈ. ખાસિયત એટલે? વિશેષતા. તારામાં રહેલી કોઈ એવી બાબત જે તને પ્રિય હોય. ઓલ ધ બેસ્ટ. એટલું કહીને અનિરુદ્ધ કાફેની બહાર નીકળી ગયો. સ્વીકૃતિ ક્યાંય સુધી પોતાના વિશે વિચારતી રહી. જાતમાં ખામીઓ શોધવાની આદત પડી જાય પછી ખૂબીઓ શોધવાનું કામ હંમેશા મુશ્કેલ લાગે છે. થોડી વાર પછી અનિરુદ્ધ કાફેમાં પાછો ફર્યો. પોતાની જગ્યા પર બેસીને તેણે કહ્યું, સમય સમાપ્તિની ઘોષણા. પછી થોડું હસ્યું. હવે તારી ઉત્તરવહી ચકાસવામાં આવશે. એમ કહીને તેણે સ્વીકૃતિ પાસેથી કાગળ ઝૂંટવી લીધો. કાગળ સંપૂર્ણ કોરો હતો. સ્વીકૃતિએ એક અક્ષર પણ માંડ્યો નહોતો. સાવ કોરો કાગળ જોઈને અનિરુદ્ધ સ્તબ્ધ અને સ્થિર થઈ ગયું. કોરા કાગળ પર મંડાયેલી નજર હળવેથી ઊંચકીને તેણે સ્વીકૃતિના ચહેરા સામે કરી. સ્વીકૃતિની આંખોમાંથી નદીઓ વહી રહી હતી. સ્વીકૃતિએ રડતા રડતા કહ્યું, આ જ મારી વિશેષતા છે મિસ્ટર પાઠક. ખાલીપો, સુનકાર, શૂન્યતા. મારા જીવનની જેમ આ કાગળ પણ મેં ખાલીપાથી ભરી દીધો છે. જો વાંચી શકાય તો વાંચી લો. ખાલીપાનો એક ફાયદો હોય છે, એમાં ખૂબ બધી શક્યતાઓ પડેલી હોય છે. એક હળવું સ્મિત કરીને અનિરુદ્ધે કહ્યું, હે પ્રબુદ્ધ લેખક, તો કહો મને કે મારી બીમારીનું તમે શું નિદાન કર્યું? સ્વીકારની ઉણપ, જાત અને જીવન પ્રત્યેના સ્વીકારની ગંભીર ઉણપ. સામેના મેડિકલ સ્ટોરમાં સ્વીકાર માટેની ગોળીઓ મળશે? એક કટાક્ષભર્યું સ્મિત કરીને સ્વીકૃતિએ પૂછ્યું. જો બહારથી પ્રાપ્ય હોય તો એ સ્વીકારશાનો? એટલે? તે સાચું કહ્યું. તારે ઘણા ફેરફારો કરવાની જરૂર છે, પણ બહાર નહીં, તારી અંદર. જેમ નિદાન કરી આપ્યું છે એમ સારવાર પણ કરી આપો. સારવારની શરૂઆત હંમેશા એકાંતથી થાય છે.
એટલે કે જ્યારે એકનો અંત આવે છે. મનુષ્ય કોઈ એવી પ્રવૃત્તિમાં મગ્ન થઈ જાય કે એ પોતાના અસ્તિત્વને ભૂલી જાય, સમય, સંજોગો, સ્થળ અને સૃષ્ટિથી પર થઈ જાય. કોઈ એનો સ્વીકાર કરે કે ન કરે, માર્કેટમાં એની ડિમાન્ડ હોય કે ન હોય, કોઈ એને બોલાવે કે ન બોલાવે, એ પોતાના વિશ્વમાં એટલો મસ્ત હોય કે બાકીના જગતથી વિખૂટો પડી જાય. હું કોઈકને પામવાના સપના જોઉં છું અને તમે એકાંતની વાત કરો છો. થોડું વિરોધાભાસી નથી લાગતું? તારો અન્ય સાથેનો સંબંધ હંમેશા તારા સ્વયં સાથેના સંબંધનું પ્રતિબિંબ રહેશે. જો તું એકાંતમાં ખુશ નથી તો અન્ય કોઈની સાથે પણ ખુશ નહીં રહી શકે. તો મારે શું કરવું જોઈએ? કોઈ એક પ્રવૃત્તિ. અનિરુદ્ધે કોફીનું ઘૂંટ ભર્યું. આટલા વિશાળ જગતમાંથી કોઈ એક એવી પ્રવૃત્તિ શોધી કાઢ જે તને તારું સ્વમાન પાછું આપી શકે. ઓહ, આઈ નો, પેશન એન્ડ ઓલ દેટ. તમે પણ કોઈ મોટિવેશનલ સ્પીકર જેવી વાતો કરવા માંડ્યા. હું તને પ્રેરણા નથી આપતો, પથ બતાવું છું, તારી સારવાર તરફ લઈ જતો રસ્તો. પણ અત્યારે તો મને એવી કોઈ પ્રવૃત્તિ સૂઝતી નથી કે જે મને ગમતી હોય. એટલે જ તું અસ્વસ્થ છે, અનિરુદ્ધે હળવું સ્મિત કરીને કહ્યું. કંઈક તો હશે ને, યાદ કર. કોઈ રમત, કલા, સંગીત? ના. સ્વીકૃતિએ નકારમાં માથું ધુણાવ્યું. ફોટોગ્રાફી, બર્ડ વોચિંગ, ટ્રેકિંગ, પર્વતારોહણ, પ્રવાસ, પુસ્તક વાંચન, ચિત્રકલા, નૃત્ય, અભિનય? ના, મને કશું જ નથી ગમતું. બાળપણનો કોઈ શોખ યાદ કર જેમાં કલાકો સુધી તું ડૂબી જતી. એ સમયે ન તો કોઈ આદિત્ય હતો, ન તો સુયશ, અને છતાં તું ખુશ હતી. નથી યાદ આવતું? એક કટાક્ષભર્યું સ્મિત કરીને સ્વીકૃતિએ કહ્યું. મારા જીવનમાં કોઈ પેશન નથી મિસ્ટર પાઠક. ગમે તેટલા પ્રયત્ન કરો, તમે નહીં શોધી શકો. જે ક્યાંય ખોવાયું જ નથી એ શોધવાનું ન હોય. એટલે તારો શોખ, તારું જુનૂન, તારી પ્રવૃત્તિ તારે વિકસાવવી પડશે. એ શોધવાથી નહીં જડે. યુ કાન્ટ ફાઇન્ડ યોર પેશન, યુ હેવ ટુ ગ્રો યોર પેશન. એના બીજ તારી અંદર જ ક્યાંક રોપાયેલા હશે. બસ તારું કામ એને પાણી પાવાનું છે, એને અંકુરિત કરવાનું છે. એ જ તો સમસ્યા છે મિસ્ટર પાઠક. એવા કોઈ બીજ મારી અંદર છે જ નહીં. એક નાનકડું કામ આપું તો કરીશ? અનિરુદ્ધે અચાનક વિષય બદલી નાખ્યો. તમારાથી દૂર જવાનું ન કહેતા, બાકી બધા કામ કરીશ. નિબંધ લેખન. શું? નિશાળમાં નિબંધ લેખન આવતું, યાદ છે? મારો પ્રિય તહેવાર, મારો પ્રિય મિત્ર, મારું કુટુંબ. પછી એ જ કોરો કાગળ અને પેન સ્વીકૃતિને પાછા આપતા અનિરુદ્ધે કહ્યું. તારે પણ એક નિબંધ લખવાનો છે. એવું બધું નહીં આવડે. મારે તમારી સાથે વાતો કરવી છે, પ્લીઝ. વિષય તું નક્કી કર. શબ્દ મર્યાદા 300 શબ્દો, સમય અમર્યાદિત. એટલું કહીને અનિરુદ્ધ ઊભો થયો. તમે ક્યાં જાઓ છો? તને દૂર જવાનું નથી કહેતો, પણ હું તો દૂર જઈ શકું ને. એટલે એમ કે આ નિબંધ તારે અહીંયા બેસીને લખવાનો છે, અને એ પણ એકલા. હું મારું થોડુંક કામ પતાવીને આવું છું. ત્યાં સુધી તારી પાસે માત્ર 3 વસ્તુઓ હશે. 1, આ કાગળ અને પેન. 2, જેટલી પીવી હોય એટલી કોફી. અને 3, તારી જાત. એટલું કહીને અનિરુદ્ધે સ્વીકૃતિનું મોબાઈલ જપ્ત કરી લીધો. અરે પણ મારો ફોન. સ્વીકૃતિ ઊભી થઈ ગઈ. નિબંધ પૂરો થાય પછી મળશે. એટલું કહીને અનિરુદ્ધ ચાલવા લાગ્યો. કોરો કાગળ લઈને સ્વીકૃતિ એની પાછળ જવા લાગી. મિસ્ટર પાઠક, મને સાચે કંઈ સૂઝતું નથી. હું એ અવસ્થામાં છું જ નહીં કે લખી શકું. કેમ? આ ઉદાસી મારો પીછો નથી છોડતી. સ્વીકૃતિએ અકળાઈને કહ્યું. વેરી ગુડ, તો એના પર લખ. આ ઉદાસી મારો પીછો નથી છોડતી. વિષય આપણને મળી ગયું. તારા નિબંધનો વિષય છે મારી પ્રિય ઉદાસી. એટલું કહીને અનિરુદ્ધ કાફીની બહાર નીકળી ગયો.
વિચારોમાં ખોવાયેલી સ્વીકૃતિ ટેબલ પર પાછી ફરી, પોતાની જગ્યા પર બેસી ગઈ. શું લખવું તેને સમજાતું નહોતું. ક્યાંય સુધી એ પેલા કોરા કાગળને તાકતી રહી. તેની અકળામણ વધતી જતી હતી. આવું વિચિત્ર હોમવર્ક આજ સુધી તેને ક્યારેય મળ્યું નહોતું. ખૂબ આંતરિક અવરોધ પછી તેને પહેલું વાક્ય લખ્યું. પ્રિય ઉદાસી, તને હું બાળપણથી ઓળખું છું. આપણે બંને સાથે મોટા થયા. કોઈ પ્રિય સખીની જેમ તું હંમેશા મારી સાથે રહે છે. થોડા સમય પહેલાં મિસ્ટર પાઠક મને બાળપણની કોઈ એવી ક્ષણો યાદ કરવાનું કહેતા હતા કે જ્યારે હું ખુશ રહેતી. પણ સાચું કહું, મને તો એવું કશું યાદ જ નથી આવતું. મને તો બસ એટલું જ યાદ આવે છે કે હું કલાકો સુધી મારી ઢીંગલી સાથે રમ્યા કરતી, એના વાળ ઓળતી, એને નવડાવતી, ખવડાવતી અને પછી મારા ખોળામાં સુવાડી દેતી. મારી મમ્મી સતત મારી સામે બેઠી હોય અને હું એની નજર સામે રમ્યા કરતી. ફળિયામાં, અગાસીમાં, હિંચકા અને લસરપટ્ટીમાં મમ્મી સતત મારી સાથે રહેતી. ધીમે ધીમે મમ્મી મારો પડછાયો બની ગઈ. પ્રિય ઉદાસી, એ દરેક ક્ષણે તું મારી સાથે રહેતી. જ્યારે મમ્મી મને બાથરૂમમાં પૂરીને ચાલી જતી, મારા રૂમમાં મને એકલી સુવાડીને મમ્મી જ્યારે પપ્પા સાથે સૂવા ચાલી જતી, ત્યારે હું તને વીંટળાઈને સૂઈ જતી. મને હંમેશા એવો સવાલ હતો કે હું મમ્મી પપ્પાની વચ્ચે કેમ ન સૂઈ શકું. મોડી રાતે એમના ઓરડામાંથી હસવાના અવાજો આવતા. એમના બંધ દરવાજાની બહાર ઊભી રહીને એ બધું હું સાંભળ્યા કરતી. મારે પણ એમની સાથે હસવું હતું, પણ હું એમની સાથે હસી શકું એટલી મોટી થઈ ત્યારે એમની વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયેલા. પ્રિય ઉદાસી, મારે કોઈ ભાઈ બહેન નથી. તું જ મારી એકમાત્ર સિબલિંગ છે. આ બધી વાતો હું તારી સાથે શેર નહીં કરું તો કોની સાથે કરીશ? બાળપણના મિત્રો, નિશાળ, શિક્ષકો, મને બધું જ યાદ છે. બસ પપ્પા વિશે કશું જ યાદ નથી. હા, એટલું યાદ છે કે હું કલાકો સુધી એમની ઘરે આવવાની રાહ જોયા કરતી. પણ ઘરે આવ્યા પછી તેઓ મને બોલાવ્યા વગર પોતાના રૂમમાં ચાલ્યા જતા. હું જમવા માટે એમની રાહ જોયા કરતી અને તેઓ ક્યારેય આવતા નહીં. પ્રિય ઉદાસી, મિસ્ટર પાઠકે કહ્યું છે એટલે 300 શબ્દો તો પૂરા કરવા જ પડશે. તો લે, તને એ પણ કહી દઉં કે મને પપ્પાનો સ્પર્શ યાદ જ નથી. તમાચો મારવાના બહાને પણ તો ક્યારેય મને સ્પર્શ્યા જ નથી. પણ એ બાબત હવે મને સ્પર્શતી નથી. પ્રિય ઉદાસી, તું મારી ધ્રુવી કરતાંય વધારે પાક્કી બહેનપણી છે. એટલે તને એક સિક્રેટ કહી દઉં છું. મને ધ્રુવીની બહુ ઈર્ષ્યા થાય છે. એની પાસે કેટલું મસ્ત વિગર છે, એક બોયફ્રેન્ડ છે, સમજુ અને પ્રેમાળ મા બાપ છે અને સૌથી મહત્ત્વની વાત, એ મારી જેમ ઉદાસી પર નિબંધ લખવા નથી બેઠી. એ ખુશ રહે છે, પોતાની મસ્તીમાં રહે છે, આત્મવિશ્વાસથી છલોછલ રહે છે. હું એના જેવી ક્યારે બની શકીશ? એવું લાગે છે કે હું ક્યાંક ખોવાઈ ગઈ છું. આટલા વિશાળ બ્રહ્માંડમાં ભૂલી પડી ગઈ છું. ક્યારેક જાતનો વિનાશ કરવાની પ્રબળ ઈચ્છા થાય છે, પણ મિસ્ટર પાઠક સાથેની પહેલી મુલાકાત યાદ કરીને જીવવાની આશા સજીવન થઈ જાય છે. તો પ્રિય ઉદાસી, મને મારું ભવિષ્ય ખબર નથી. સાચું કહું તો સંપૂર્ણ અંધકારમય છે. પણ પછી મિસ્ટર ફિલોસોફરની વાત યાદ આવે છે કે જો તરફ અંધકાર હોય તો પ્રકાશિત થવાની જવાબદારી આપણી હોય છે. બાય ધ વે, આ જિંદગીનો એક ઉપકાર તો રહેશે મારા પર. અનિરુદ્ધ પાઠક સાથે મુલાકાત કરાવવા બદલ. ગજબ માણસ છે. એમને મળીને એક વિચિત્ર લાગણી થાય છે. એવી લાગણી જે આજ સુધી ક્યારેય નથી થઈ. આને પ્રેમ કહેવાય કે નહીં એ તો હું નથી જાણતી, પણ એટલી ખબર છે કે એમના વગર હવે જીવન શક્ય નથી. એટલું લખવાનું પૂરું કર્યું ત્યાં કાફેનો મેનેજર દિલીપ આવી પહોંચ્યો. સ્વીકૃતિનો મોબાઈલ અને એક કવર આપીને તેણે કહ્યું, તમારો ફોન અને આ કવર. મારો ફોન
તમારી પાસે કઈ રીતે આવ્યું? સ્વીકૃતિને નવાઈ લાગી. પાઠક સાહેબે આપ્યું. તેમણે કહેલું કે તમારો ફોન અને આ કવર બંને હું તમારા સુધી પહોંચાડી દઉં. પણ હું તો એમની રાહ જોઉં છું. મને પ્રોમિસ કરીને ગયા છે કે મારું લખવાનું પતશે ત્યાં સુધીમાં કંઈક કામ પતાવીને પાછા આવી જશે. દિલીપે એક પહોળું સ્મિત કર્યું. તમે હસો છો શું કામ? સ્વીકૃતિએ થોડા ગુસ્સાથી પૂછ્યું. પાઠક સાહેબ ક્યાંય નહોતા ગયા. તેઓ મારી ઓફિસમાં બેસીને તમને સીસીટીવીમાં નિહાળી રહ્યા હતા. મારે મળવું છે એમને, કહીને સ્વીકૃતિ ઊભી થઈ ગઈ. મારું લખાણ વંચાવવાનું બાકી છે. તેઓ થોડીવાર પહેલાં જ નીકળી ગયા. પછી એક ફાઇલ આપીને દિલીપે કહ્યું, અરે હા, આ ફાઇલ તમને આપવાનું કહ્યું છે. પણ આ ફાઇલનું મારે શું કામ? એ તમે એમને જ પૂછી લેજો. એટલું કહીને દિલીપ ચાલ્યો ગયો. વિચિત્ર માણસ છે, સ્વીકૃતિ સ્વગત બોલી. પછી તેણે પેલું કવર ખોલ્યું. કવરમાંથી એક પત્ર નીકળ્યો. ટાઈપ કરવાની આદત પડી ગઈ છે એટલે હસ્તલિખિત કાગળ લખતા નથી ફાવતું. ખેર, આજે એક વાત તો સાબિત થઈ ગઈ કે તું એકલી રહી શકે છે, અને એ પણ ફોન વગર. હું જોઈ રહ્યો છું કે લગભગ 20 મિનિટથી તું લખવામાં મશગુલ છે. તે શું લખ્યું છે એ મહત્વનું નથી. કોઈ એક પ્રવૃત્તિમાં ડૂબી જઈને થોડી ક્ષણો માટે તું આસપાસના જગતને ભૂલી જઈ શકી. એ તારી સૌથી મોટી ઉપલબ્ધિ છે. એ જ પવિત્ર ક્ષણોમાં તારી સારવાર રહેલી છે. એ ક્ષણોમાંથી પસાર થતો રસ્તો જ તને સ્વસ્થતા અને શાંતિ તરફ લઈ જશે. જો સાજા થવું હશે તો તારું જીવન કોઈ વ્યક્તિની આસપાસ નહીં, કોઈ પ્રવૃત્તિની આસપાસ રાખવું પડશે. એક હોમવર્ક આપું છું. આપણે આવતીકાલે મળીએ એ પહેલાં તને ગમતા વિષય પર એક બીજો નિબંધ લખવાનો છે. દિલીપ સાથે એક ફાઇલ મોકલું છું. તારું લખાણ એ ફાઇલમાં સાચવીને રાખજે. તને હજુ નથી ખબર, પણ તારા વિશેની એક વાત હું જાણી ગયો છું. લેખનમાંથી જ તને જાત પાછી મળશે. બસ કશુંક પ્રામાણિક લખજે. સારું લખવા વિશે ચિંતા ન કરતી. તું ખરેખર જે વિચારતી હોય એ જ લખજે. બસ ત્યાંથી શરૂઆત કરીએ. અનિરુદ્ધનો પત્ર વાંચીને સ્વીકૃતિના ચહેરા પર સ્મિત ઉગ્યું. તેણે એ પત્ર બીજી વાર વાંચ્યું. પછી પ્રેમથી ગળી કરીને પોતાની બેગમાં મૂકી દીધો.